કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ વિશે આપણે માહિતી મેળવી લીધી છે. હવે પ્રવાહ વિદ્યુતમાં આગળ વધીએ તો આજના ખાસ લેક્ચરમાં જે છે એ આપણે વાત કરવાના છે સરેરાશ પ્રવાહ શું હોય અને વિદ્યુત પ્રવાહના જે અલગ અલગ સૂત્રો જે છે એની આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલી વસ્તુ જે આપણે ભણી ગયા એની વાત કરીએ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે વાત કરી હતી કે વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય. વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય અને એ સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારોના ગુણધર્મોનો અભ્યાસ એટલે એ ભૌતિક વિજ્ઞાનની શાખા જેને શું કહેવાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એ પછી વાત કરીએ કે આ ચેપ્ટર માટે શું વાત કરવાની છે તો જો અહીંયા પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર અને આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનની શાખા, ભૌતિક વિજ્ઞાનની શાખા કે જેમાં ભૌતિક વિજ્ઞાનની શાખા કે જેમાં ગતિમાન અવસ્થામાંના વિદ્યુત ભારોના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે ગતિમાન અવસ્થામાંના વિદ્યુત ભારોનો ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહે છે. તો પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર જે છે એમાં ગતિમાન અવસ્થામાં પણ કેવા? અચળ વેગથી જે ગતિ કરતા વિદ્યુત ભારો છે એના ગુણધર્મોની આપણે વાત કરવાની છે, તેને શું કહેવાય? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહેવાય. તો આપણે એવું કીધું હતું કે આપણી પાસે ધારો કે બે અલગ અલગ ધાતુના ગોળાઓ છે અને એ ધાતુના ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન એ અલગ અલગ છે. આની પર જે છે એ ધન વિદ્યુત ભાર પણ ગોળાના પરિમાણ વધારે હોવાથી આનું સ્થિતિમાન એ બી કરતા વધારે હશે. બંને પર જે છે વિદ્યુત ભાર આપણે મૂકતા જઈએ છીએ. એનું સ્થિતિમાન માની લો કે અહીંયા એનું સ્થિતિમાન બી કરતા વધારે. જો આ બંનેને વાહક તાર વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારની જે ગતિ છે એ એ થી બી તરફ થશે. ધન વિદ્યુત ભારની અહીંયા ગતિ જે છે એ થી બી તરફ થાય. ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન જે છે એ બંનેના સ્થિતિમાન સમાન ના થાય ત્યાં સુધી. બીજી એક વાત આપણે વાત કરી હતી અહીંયા કે વિદ્યુત પ્રવાહ કેટલા પ્રકાર હોય છે. સર બેન્જામિન ફ્રેન્કલિનની વાત કરી હતી એ પરથી આપણે કીધું હતું વિદ્યુત પ્રવાહ જે છે એ ટોટલ બે પ્રકાર આપી છે. જે ઇતિહાસ આપણે ભણ્યા એમાં આપણે કીધું કે શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા એ એવું નક્કી કરવામાં આવ્યું કે વિદ્યુત પ્રવાહ જે છે એ ધન વિદ્યુત ભારોની ગતિને કારણે હોય. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ જે સંજ્ઞા આપણે લઈએ છીએ, આપણે એવું કહીએ છીએ કે ધનથી ઋણ તરફ એક રૈવાજિક વિદ્યુત પ્રવાહ હોય અને એ સિવાય એની વિરુદ્ધ ઇલેક્ટ્રોન પ્રવાહ, એની વિરુદ્ધ ઇલેક્ટ્રોનથી રચાતો પ્રવાહ, જે પ્રવાહ એક્ઝેક્ટ એવું કહી શકાય કે ઋણથી ધન તરફ હોય. આ એક આપણે વાત કરી નાખી. એના પછી સમજો અહીંયાથી કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આમ તો એસી પ્રવાહ પણ આપણે જે છે ચેપ્ટર નંબર 7 માં ભણીશું, બરાબર? પ્રત્યાવર્તી પ્રવાહ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ જે ડાયરેક્ટ કરંટના નામે ઓળખાય છે. પણ
અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ કઈ રાશિ છે એની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ. વિદ્યુત પ્રવાહ એ અદિશ ભૌતિક રાશિ. અદિશ ભૌતિક રાશિ. વિદ્યુત પ્રવાહ માટે જે છે તમે માની લો કે આપણી પાસે 2 કરતા વધારે સુરેખ તાર છે. જોજો અહીંયા આપણી પાસે જે છે એ 2 કરતા વધારે સુરેખ તાર છે. માની લો કે આપણી પાસે 3 સુરેખ તાર છે. હવે આ સુરેખ તાર જે છે એમાં આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ માન લો કે 60 ડિગ્રી. અહીંથી આવતો પ્રવાહ અને અહીંથી આવતો પ્રવાહ માની લો કે ભાઈ આ 3 એમ્પિયર અને આ 2 એમ્પિયર. તો અહીંયાથી જે મળતો પ્રવાહ જે છે એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ ન કરતા. આ પ્રવાહ જે છે આપણે સીધો 5 એમ્પિયર લખીએ છીએ. એટલે આ પરિણામી પ્રવાહ 3 એમ્પિયર પ્લસ 2 એમ્પિયર એટલે કેટલો મળે 5 એમ્પિયર. બરાબર. તો વિદ્યુત પ્રવાહ એ અદિશ ભૌતિક રાશિ છે. પરિણામી પ્રવાહ શોધવા માટે આપણે અહીંયા કોઈ પણ પ્રકારના સદિશ નિયમો જે છે એ લાગુ પાડતા નથી. બરાબર. તો આમ તો ખરેખરમાં વિદ્યુત પ્રવાહ જે છે એ ટેન્સર ભૌતિક રાશિ કહેવાય. અંગ્રેજીમાં જે છે એને વધારે આપણે પહેલા એને ટેન્સર કહીશું, પણ એ આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આપણે જે છે અત્યારે અદિશ લખીશું. બરાબર. સદિશ કે અદિશ પૂછ્યું હોય તો તમારે અદિશ જવાબ આપવાનો, પણ અદિશ કે ટેન્સર પૂછ્યું હોય તો પ્રોપર જવાબ થાય ટેન્સર, જેની ચર્ચા આપણે વિદ્યુત પ્રવાહ ઘનતામાં કરીશું. ચલો તો એના પછી જોઈએ કે વાહકના આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહના વહનનો દર ખબર. મતલબ જે વાહકનો આડછેદ આપણને દર્શાવ્યો હોય, ધારો કે માની લો કે આપણી પાસે એક અહીંયા આડછેદ છે. આ રીતે આપણી પાસે એક વાહકનો આડછેદ છે. હવે એક સિમ્પલ વસ્તુ છે, જો અહીંયા કે આ વાહકના આડછેદમાં આપણે એવું કહીએ કે વિદ્યુત ભારના વહનનો દર 3 કુલમ પર સેકન્ડ. વિદ્યુત ભારના વહનનો દર 3 કુલમ પર સેકન્ડ. તેનો મતલબ શું છે? બરાબર. તો વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના વહનનો દર. બરાબર. વિદ્યુત ભારના વહનનો દર 3 કુલમ પર સેકન્ડ હોય તો વિદ્યુત પ્રવાહ એ 3 એમ્પિયર થાય. એવું કેમ? તો જો અહીંયાથી કે આપણે શીખી ગયા છે કે I બરાબર Q/T હોય. એટલે આ જે આડછેદમાંથી પ્રવાહ જે છે એ આપણને ખબર નથી, પણ જો વિદ્યુત ભારનો જથ્થો 3 કુલમ પર સેકન્ડ હોય એટલે પ્રત્યેક સેકન્ડમાં 3 કુલમ વિદ્યુત ભાર જે છે અહીંયાથી પસાર થાય. વાહકના આડછેદને લંબ રૂપે માની લો કે આ વાહકનો આડછેદ A અને B છે. તો વાહકના આડછેદને લંબ રૂપે આ જે વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે એ પ્રતિ સેકન્ડે 3 કુલમ છે. બરાબર. તો જો વિદ્યુત ભારના વહનનો દર 3 કુલમ પર સેકન્ડ હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો મળે? તો કે વિદ્યુત પ્રવાહ જે છે એ I બરાબર Q/T પરથી વિદ્યુત પ્રવાહ જે છે એ કેટલો મળશે? 3 એમ્પિયર મળે. બરાબર. તો આ એક વાત જે છે એ જથ્થો અહીંયા અચળ રહે છે. જેટલો વિદ્યુત ભારનો જથ્થો, સમજો અહીંયાથી કે જેટલો વિદ્યુત ભારનો જથ્થો અહીંથી દાખલ થાય એટલો વિદ્યુત ભારનો જથ્થો અહીંયા મળે.
બરાબર. એટલે વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? કે વાહકની અંદર, બરાબર, વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? વાહકની અંદર વાહકના કોઈ પણ બિંદુએ, વાહક તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી કે વિદ્યુત ભાર નો નાશ થતો નથી કે વિદ્યુત ભાર વાહકના કોઈ પણ અંદરના બિંદુએ, વાહકતાના કોઈ પણ અંદરના બિંદુએ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી, વિદ્યુત ભારનો નાશ થતો નથી કે વિદ્યુત ભાર જે છે એ ઉત્પન્ન થતો નથી. વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે. વાહક તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારનો જે છે એ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી, વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી, વિદ્યુત ભારનો નાશ થતો નથી કે વિદ્યુત ભાર જે છે એ ઉત્પન્ન થતો નથી, જેને વિદ્યુત ભારનું શું કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય. જેને વિદ્યુત ભારનું સંરક્ષણ છે, એ વિદ્યુત ભારનું સંરક્ષણ એવું દર્શાવે કુલ વિદ્યુત ભારનો જથ્થો જે છે શું રહ્યો? અચળ રહે. બરાબર. તો હવે સમજો કે આપણે જે લીધું અહીંયા, બરાબર, કે અચળ વેગથી જે છે એ ગતિ કરતા હોય જે વિદ્યુત ભારો, અને આપણે આગળ શીખી ગયા કે જ્યારે બે પ્રકારનું વહન હોય, કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર સમય પર આધારિત હોય અને વિદ્યુત ભાર જે છે સમય પર આધારિત ન હોય. એટલે એક પ્રકારના સ્થાયી વહનની વાત કરીએ. સ્થાયી વહન એટલે તમારો જે વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભાર એ અચળ હોય, સમય પર આધારિત ન હોય, બરાબર, સમય પર આધારિત ન હોય. Q જે છે એ અચળ હોય, સમય પર આધારિત ન હોય, તો એ પ્રકારનું વહન જે છે એને શું કહેવાય? સ્થાયી વહન કહેવાય. તો સ્થાયી વહન માટે વિદ્યુત ભાર જે છે એ સમય પર આધારિત ના હોય, અને એ પ્રકારના વહન માટે I બરાબર આપણી પાસે સૂત્ર હતું Q/T. એકદમ સરળ સૂત્ર છે. I બરાબર Q/T, અથવા આપણે એને કહીએ છીએ Q બરાબર શું કહી દઈએ છે? Q બરાબર IT. બરાબર છે. તો હવે આગળ વાત કરીએ, અહીંયા જોતા જજો કે સ્થાયી વહન જે છે એમાં I બરાબર Q/T, પણ Q જે છે એ સમય સાથે બદલાતો, Q જે છે એ સમય સાથે શું થાય? બદલાતો. તો એ કિસ્સામાં શું કરવું? મતલબ Q જે છે અચળ નથી, Q જે છે એ અચળ નથી, સમય પર આધારિત હોય. સમય પર આધારિત હોય તો એ કિસ્સામાં શું કરવું છે? જેને કહેવાય અસ્થાયી વહન. તો અસ્થાયી વહન માટે આપણે લઈએ છીએ સરેરાશ. શું લઈએ છીએ? સરેરાશ પ્રવાહ. અને એ સરેરાશ પ્રવાહ ડેલ્ટા Q/Δt લઈએ છીએ. સરેરાશ પ્રવાહ જે છે એ સરેરાશ પ્રવાહ એક નિશ્ચિત અંતરાલમાં t સમયે વિદ્યુત ભાર હતો Q, અને t પ્લસ ડેલ્ટા t સમયે વિદ્યુત ભાર વધીને Q પ્લસ ડેલ્ટા Q થયો, તો આ સમગ્ર અંતરાલમાં આપણે જે છે એ સરેરાશ લેવી પડે. બરાબર. તો સ્થાયી વહન ના હોય, સમય પર આધારિત હોય, એટલે Q જે છે એ સમય પર આધારિત હોય, તો વિદ્યુત પ્રવાહનું જે છે શું લેવું પડશે? સરેરાશ મૂલ્ય. તો એના માટે જે છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અસ્થાયી વહન હોય તો એ કિસ્સામાં આ પ્રકારનું સૂત્ર બને. એ પછી ધારો કે તમને એવું પૂછ્યું કે આપણે સરેરાશ લઈએ છીએ, સરેરાશ તો આપણે લઈએ છીએ, માન લો કે 2 થી 4 સેકન્ડનો સમયગાળો હતો, એમાં કેટલો જથ્થો પસાર થયો હશે અને 2 થી 4 સેકન્ડ માટે કેટલો વિદ્યુત પ્રવાહ હશે, તો તમે સમગ્ર અંતરાલની વાત કરી. પણ એની જગ્યાએ તમને કોઈ પ્રશ્ન પૂછે કે પર્ટિક્યુલર ત્રીજી સેકન્ડે કેટલો વિદ્યુત પ્રવાહ હશે,
બરાબર. એના માટે તમારે શું શોધવું પડે? તત્કાલીન પ્રવાહ. તો તત્કાલીન પ્રવાહ એટલે શું? તો કે જ્યારે સરેરાશ પ્રવાહની આપણે વાત કરીએ તો લિમિટ સમય જે છે એ સમયનો અંતરાલ બને એટલો ઓછો કરતો હતો, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ક્યુ બાય જો ડેલ્ટા ટી મૂકવામાં આવે તો આ થઈ જશે dq બાય dt. તો તત્કાલીન પ્રવાહ જે છે એ તત્કાલીન પ્રવાહ મળશે dq બાય dt. એટલે એ તમને પર્ટિક્યુલર કોઈ એક સેકન્ડે જો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો એ તમને જે છે અહીંયા મળી શકે. તો આ થઈ સ્થાયી વહન, અસ્થાયી વહન અને તત્કાલીન પ્રવાહ. જો વિદ્યુત પ્રવાહના જે ઘણા ખરા સૂત્રો છે એ બધા જ અગત્યના છે, એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, બરાબર. તો આ જોઈ લો અહીંયા. હવે વાત કરીશું કે વિદ્યુત પ્રવાહ સમય પર આધારિત. વિદ્યુત ભારની જેમ વાત કરી, હવે વાત કરીશું કે વિદ્યુત પ્રવાહ જે છે એ સમય સાથે બદલાતો હોય તો શું કરવું જોઈએ. તો અહીંયા જોજો કે વિદ્યુત પ્રવાહ સમય પર આધારિત. વિદ્યુત પ્રવાહ એ સમય પર આધારિત. એટલે I જે છે એ કોઈક સમીકરણથી બદલાતો હોય, જેમ કે I બરાબર આવું તમને એસી પ્રવાહ જે છે એમાં મળશે sin ઓમેગા ટી, I0 sin ઓમેગા ટી, I બરાબર I0 cos ઓમેગા ટી. આવા કોઈક સમય પર આધારિત સૂત્ર હોય I બરાબર I0 પ્લસ આલ્ફા ટી સ્ક્વેર. સમયના અલગ અલગ મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ મળે તો એ કિસ્સામાં તમારે કુલ વિદ્યુત પ્રવાહનો જથ્થો કઈ રીતે શોધવો. ચલો, તો આપણને ખબર છે કે I બરાબર વિદ્યુત પ્રવાહ, I બરાબર સૂત્ર શું છે? dq બાય dt. બરાબર. બંને બાજુ સંકલન લઈ લે, બંને બાજુ સંકલન લેતા સંકલન I અહીંયા લખીશું, જો સંકલન I અહીંયા લખીશું dq બાય dt. બરાબર છે. તો હવે જો સંકલન અને વિકલન એકદમ વિરુદ્ધ પ્રક્રિયા છે. વિકલન વાળું પદ એનું જો સંકલન કરો ને તો વિકલન જે છે એ નીકળી જાય અહીંયા. તો જો શું બચશે કે અહીંયા dq બાય dt જે છે એ સમય પર આધારિત છે, તો અહીંયા હું લખી શકું આને I dt અને સંકલન ની અંદર dq. બરાબર. હવે dq એટલે શું ભાઈ? સૂક્ષ્મ વિદ્યુત ભાર. એ સૂક્ષ્મ વિદ્યુત ભાર dq બરાબર આપણે કહી દઈશું q, કુલ જથ્થો. એનું સંકલન કરીએ છીએ dq1 dq2 એવા જથ્થો જે છે એ કુલ જથ્થો. તો q બરાબર સંકલન I dt. q બરાબર શું મળશે? સંકલન I dt. તો આ થયો કુલ વિદ્યુત ભારનો જથ્થો જ્યારે સમય જે છે એ સમય સાથે વિદ્યુત પ્રવાહ બદલાતો. બરાબર. તો કુલ વિદ્યુત ભારનો જથ્થો એ કુલ વિદ્યુત ભારનો જથ્થો આપે આ રીતે. બરાબર. જ્યારે તમને આવું કોઈ સમીકરણ આપ્યું હોય અને કીધું કુલ વિદ્યુત ભારનો જથ્થો શોધો, તો આ રીતે શોધો. એ પછી આલેખ આધારિત પ્રશ્ન પૂછાય તો શું કરવું? તો સૌથી પહેલી વસ્તુ, આલેખ આધારિત પ્રશ્ન પૂછાય તેમાં બે વસ્તુ છે. ચાલો અહીંયા જોતા જઈએ કે આપણને q વિરુદ્ધ t નો આલેખ આપ્યો, q વિરુદ્ધ t નો આલેખ આપ્યો. તો q વિરુદ્ધ t ના આલેખમાં q વિરુદ્ધ t ના આલેખમાં ઢાળ એટલે રેખાનો ઢાળ એ સરેરાશ પ્રવાહ દર્શાવે. q વિરુદ્ધ t ના આલેખમાં રેખાનો ઢાળ જે છે શું દર્શાવે? સરેરાશ પ્રવાહ દર્શાવે. એટલે આ રીતે જો એ q વિરુદ્ધ t નો આલેખ હોય, આ q વિરુદ્ધ t નો આલેખ હોય, માની લો કે સુરેખ આલેખ મળે છે, તો અહીંથી તમે જે ઢાળ શોધશો એ ઢાળ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આપશે, તો એ તમને સરેરાશ મૂલ્ય આપે. એવી જ રીતે I વિરુદ્ધ t નો આલેખ હોય, એવી જ રીતે I વિરુદ્ધ t નો આલેખ હોય,
I વિરુદ્ધ T ના આલેખમાં વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ કુલ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે. I વિરુદ્ધ T ના આલેખમાં વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ કુલ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે. જેમ કે આપણી પાસે ભાઈ I વિરુદ્ધ T નો આલેખ છે આ રીતે. તો અહીંયા જે છે એ કોઈ વક્ર બનતો હોય, બરાબર, આ રીતે કોઈ વક્ર બનતો હોય તો એ વક્ર વડે ઘેરાતા ભાગનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમને જે છે શું દર્શાવે, એ કુલ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે. બરાબર. તો આ રીતે જે છે આલેખ આધારિત પ્રશ્નો જે છે એ પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. ચલો તો હવે આ બધા સૂત્રો જે છે એમાં સૌથી પહેલા જો આપણે મેળવ્યું સરેરાશ માટેનું સૂત્ર, તત્કાલીન માટેનું સૂત્ર, એ પછી આપણે મેળવ્યું કે સમય પર આધારિત વિદ્યુત પ્રવાહ તો શું કરવાનું, તો સંકલન કરવાનું. આલેખ આધારિત વાત કરી. હવે વાત કરીશું કે ધારો કે આપણી પાસે કોઈ એક ઇલેક્ટ્રોન છે, બરાબર, અને એ ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. તો જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એનાથી રચાતો પ્રવાહ કેટલો હશે, અથવા ન્યુક્લિયસની ફરતે r ત્રિજ્યાના અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ગતિથી વર્તુળાકાર ગતિથી રચાતો પ્રવાહ કેટલો હશે. ચલો એની વાત કરીએ. ન્યુક્લિયસની ફરતે r ત્રિજ્યાના અંતરે, તો માની લો કે ભાઈ આપણું આ ન્યુક્લિયસ આ રીતે, આ ઇલેક્ટ્રોન નો જે છે એ ગતિમાર્ગ દર્શાવે આ ન્યુક્લિયસ. હવે એ ન્યુક્લિયસ થી r ત્રિજ્યાના અંતરે એક ઇલેક્ટ્રોન છે આ રીતે, અને એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર, એ ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. આ ઇલેક્ટ્રોન નો ગતિ માર્ગ જે છે આ રીતે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, બરાબર. એ આ રીતે જે છે અહીંયાથી આ રીતે ગતિ કરે. તો અહીંયા જોવા જેવી વસ્તુ છે કે ભાઈ ઇલેક્ટ્રોન થી રચાતો પ્રવાહ I કેટલો હશે. સીધી વસ્તુ છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું, વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે શું કહીએ છીએ કે I બરાબર સૂત્ર શું છે Q/. હવે જ્યારે વર્તુળાકાર ગતિ થાય ત્યારે ક્યારેક તમને જે છે એ ખ્યાલ હશે કે ભાઈ આવૃત્તિની તો વાત કરવી જ પડે. તો આવૃત્તિ f બરાબર 1/t બરાબર છે. તો I બરાબર સૂત્ર મળશે Q into f. I બરાબર Q into f. ધારો કે ઇલેક્ટ્રોનની, હવે સમજો આ વસ્તુ, ધારો કે ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ જે છે, મતલબ એક આ ગણી લઈએ, અને અહીંયા કોણીય ઝડપ જે છે એ કોણીય ઝડપ ઓમેગા હોય, તો રેખીય ઝડપ શું મળશે. સીધી વસ્તુ છે, રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે એક સંબંધ છે. ચાક ગતિના ચેપ્ટરમાં આપણે શીખી ગયા, v બરાબર r ઓમેગા, અને આ જે ઓમેગા છે એ ઓમેગા 2πf જેટલો છે, બરાબર. તો આવૃત્તિનું સૂત્ર શું મળશે, આવૃત્તિ મળશે v ના છેદમાં 2πr. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા I બરાબર Q into f છે, આ સમીકરણ નંબર 1, અને આવૃત્તિનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 અને
2 પરથી I બરાબર Q ઇન્ટુ F, તો આપણને મળશે QV ના છેદમાં 2π. તો આ ઇલેક્ટ્રોન થી રચાતો પ્રવાહ છે, અથવા ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર મૂકી દો તો આ કહેવાશે EV ના છેદમાં 2πr. જો અહીંયા F ની જગ્યાએ તમે આવૃત્તિનું સૂત્ર મૂકો તો QV ના છેદમાં 2πr થશે. તો I બરાબર EV બાય 2πr ઇલેક્ટ્રોન થી રચાતો ન્યુક્લિયસની ફરતે r ત્રિજ્યાના અંતરે રહેલા ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિથી રચાતો પ્રવાહ જે છે એ પ્રવાહ EV બાય 2πr જેટલો હોય. તો આ વાત થઈ જે વિદ્યુત પ્રવાહના અલગ અલગ સૂત્રો હતા, જે ક્યાંક ને ક્યાંક તમને ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે છે JEE નીટ ની વાત કરો તો એ બધી જ જગ્યાએ કામ લાગવાના છે. બરાબર છે. ચલો, તો હવે જે છે એ સરેરાશ પ્રવાહ અને આ જે સૂત્ર આધારિત પ્રશ્નો જે છે એ કઈ રીતે પૂછાય એના એક બે ઉદાહરણ લઈએ. તો અહીંયા જો સૌથી પહેલા લઈએ એક ઉદાહરણ. અહીંયા ઉદાહરણ 1 કે જેનાથી આપણને સૂત્ર કઈ રીતે વાપરવા, બરાબર, બેઝિક સૂત્ર કઈ રીતે વાપરવું એનો ખ્યાલ આવી જશે. તો જો અહીંયા કોઈ સુવાહક તારમાંથી કોઈ એક સુવાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર I0 પ્લસ આલ્ફા ટી અનુસાર બદલાય. જ્યાં I0 10 એમ્પિયર અને આલ્ફા જે છે એ 4 એમ્પિયર પર સેકન્ડ, એટલે 4 એમ્પિયર સેકન્ડ ઇન્વર્સ. તો વાહકના આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર નો જથ્થો શોધો. એટલે 10 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જે છે ને એ વિદ્યુતભાર જમા થયો હશે, એટલે પસાર થયો હશે, એની વાત કરવાની છે. ચલો, તો અહીંયા સોલ્યુશનમાં લખતા જઈએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જે છે એ સમય પર આધારિત છે. મેં કીધું કે I બરાબર I0 sin ઓમેગા t હોય, I બરાબર I0 cos ઓમેગા t હોય, કે જ્યારે I બરાબર I0 પ્લસ આલ્ફા ટી સ્ક્વેર એવા કોઈ સમીકરણ હોય ત્યારે તમારે શું કરવું? તો તમારે જે છે એ કુલ વિદ્યુતભારનો જથ્થો શોધવા માટે સંકલન કરવું પડશે. તો અહીં કુલ વિદ્યુતભાર Q બરાબર સંકલન કહીશું ID. Q બરાબર સંકલનની વાત કરીએ તો લિમિટ આવશે t બરાબર સમયગાળો 0 થી લઈને 10 સેકન્ડ I dt. તો Q બરાબર સંકલન 0 થી 10 I0, અહીંયા I ની જગ્યાએ I0 પ્લસ આલ્ફા ટી dt એવું મૂકી દઈશું. તો આ થયું સંકલનની વાત. બરાબર. ચાલો, તો સંકલનની અંદર લખાશે 0 થી 10 I0 dt. પદ જે છૂટા પાડી દે છે અહીંયા જો 0 થી 10 આલ્ફા ટી dt. બરાબર છે. ચાલો, હવે વાત કરીશું સંકલનની. તો I0 જે છે એ અચળ છે, કિંમત આપી છે જો કેટલી છે 10 એમ્પિયર. તો I0 અચળ છે. 0 થી 10 ની લિમિટ તો ખરી છે, પણ I0 અચળ બહાર, આ 0 થી 10 ની લિમિટ આને થઈ જશે ખાલી 1 into dt. પ્લસ અહીંયા પણ એવું છે, આલ્ફા જે છે અચળ છે, 0 થી 10 અહીંયા બચશે t dt. હવે સમજો, સંકલનની અંદર 1 dt એટલે t થાય, સંકલનની અંદર 1 dt એટલે t થઈ જશે. બરાબર. 1 dx હોય તો x થાય. તો અહીંયા સંકલન થઈને t બચશે 0 થી 10. અહીંયા શું બચશે? t બચશે. આ જે છે એ t બચે પ્લસ આલ્ફા t dt નું થશે
ટી સ્ક્વેર બાય 2 શું થશે ટી સ્ક્વેર બાય 0 થી 10. હવે I0 ની કિંમત મૂકી ઉપરથી જો આ 10 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 10 માઇનસ 0 પ્લસ આલ્ફા જે છે એ 4 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 100 ભાગ્યા 2 માઇનસ 0 થઈ જશે. તો 10 into 10 એટલે 100 પ્લસ આ થઈ જશે 50 into 4 એટલે કેટલા થઈ જશે જો અહીંયા 100 ભાગ્યા 2 એટલે 50 માઇનસ 0 એટલે 50 into 4 થઈ જશે 200. તો જવાબ આવશે Q બરાબર કેટલા કુલમ 300 કુલમ. તો અહીંયા જે વિદ્યુત ભારનો જથ્થો મળશે પ્રથમ 10 સેકન્ડ માટે એ તમને મળશે 300 કુલમ. તો આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નો કો એમસીક્યુ ની અંદર કો, પણ I બરાબર Q/T હોય એટલા સૂત્રથી કામ ચાલે નહીં. એટલે આપણે આ પ્રકારના ઉદાહરણ ગણીએ તો વધારે સૂત્રો જે છે કઈ રીતે વાપરવા એનો અંદાજ આવી શકે. ચલો એ પછી ઉદાહરણ 2 ની વાત કરીએ. તો અહીંયાથી જો ઉદાહરણ 2 એક લખીએ અહીંયા. કોઈ એક સુવાહક તારમાંથી વિદ્યુત ભાર Q બરાબર T² પ્લસ 2T પ્લસ 1 દ્વારા આપવામાં આવે છે. તો T બરાબર 3 સેકન્ડ પર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. એક્ઝેક્ટ 3 સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. ચલો નંબર 2 T બરાબર 0 થી T બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો. T બરાબર 3 સેકન્ડ પર એટલે એક્ઝેક્ટ તમને જે છે એ પૂછ્યું છે કે T બરાબર 3 સેકન્ડ થાય ત્યારે તમારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો સમયનો અંતરાલ છે 0 થી 4 સેકન્ડ. T બરાબર 0 થી T બરાબર 4 સેકન્ડ સુધી સમય જે છે આ રીતે બદલાય છે, બરાબર. પણ તમને જે પૂછ્યું છે એક્ઝેક્ટ 3 સેકન્ડ પર એટલે મારે શું શોધવું પડશે તત્કાલીન પ્રવાહ. તો તત્કાલીન પ્રવાહ એટલે શું કહેવાય dq/dt. તો q નું જે છે એ વિકલન કરો તો અહીંયા થશે 2t + 2. તો I બરાબર કઈ સેકન્ડ માટે T બરાબર 3 સેકન્ડ માટે T બરાબર 3 સેકન્ડ માટે આ થશે 2 તરી 6 + 2 એટલે કેટલા એમ્પિયર થશે 8 એમ્પિયર. હવે વાત કરીએ અહીંયાથી જો કે T બરાબર 0 થી T બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો. સરેરાશ વિદ્યુત પ્રવાહ શું હોય? સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. હવે ડેલ્ટા Q એટલે જો વિદ્યુત ભારનો જથ્થો કેટલા અંતરાલ માટે છે 0 થી 4 સેકન્ડ માટે. તો અંતિમ જે છે આપણે એવું કહીશું સમયગાળો. જો Q નું સમીકરણ જે છે એ સમય પર આધારિત છે. એટલે વિદ્યુત ભારનો જથ્થો T બરાબર 0 સેકન્ડ માટે અલગ હોય, T બરાબર 2 સેકન્ડ માટે, 1 સેકન્ડ માટે, 4 સેકન્ડ માટે પણ અલગ હોય. તો તમારે શું કરવાનું અહીંયા અંતિમ જે સેકન્ડ છે એટલે અંતિમ અંતરાલની છેલ્લી સેકન્ડ 4 સેકન્ડ. તો એ Q જે છે એ પર્ટિક્યુલર ચોથી સેકન્ડે કેટલો એ શોધી નાખવાનો. એટલે એને આપણે કહીશું Q4. અને શરૂઆત એટલે પ્રારંભિક હતો ત્યારે T0 હતો ત્યારે જે છે તમે વિદ્યુતભાર શોધી નાખવાનો. છેદમાં લખાશે 4 - 0. ચાલો તો વિદ્યુત ભાર જે છે એનું સમીકરણ છે અહીંયા મૂકતા જઈએ કિંમત. તો 4 મૂકો એટલે અહીંયા 16 થશે. T² છે, T ની જગ્યાએ 4 મૂકવાનો તો અહીંયા થઈ જશે 16 પ્લસ 8 થશે ને 2 * 4 = 8 પ્લસ 1 માઇનસ અહીંયા 0 મૂકી દઈએ, બરાબર. તો પદમાં જે છે ખાલી શું બચશે T ની જગ્યાએ 0 મૂકશો તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, પણ આ 1 બચશે ના છેદમાં થઈ જશે 4. ડેલ્ટા T એટલે ભાઈ સમયનો અંતરાલ.
જે અંતિમ સમયગાળો હતો 4 અને પ્રારંભિક હતો 0 સેકન્ડ. તો અહીંયાથી 16 પ્લસ 8 24 પ્લસ 1 એટલે 25 માઇનસ 1 થઈ જશે 24 પાછા ભાગ્યા 4. સરેરાશ પ્રવાહ જે છે કેટલા એમ્પિયર આવશે? 6 એમ્પિયર. તો સરેરાશ પ્રવાહ એટલે આઈ એવરેજ 6 એમ્પિયર અહીંયા આપણને મળશે 6 એમ્પિયર. તો આ રીતે સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ જે છે એ શોધી શકાય. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ તમે કરી શકો, પણ વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T ના સૂત્રથી ચાલે નહીં. તો આ થઈ વાત સરેરાશ પ્રવાહ, તત્કાલીન પ્રવાહ, બરાબર. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે જ્યારે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે એના માટે શું હોય પ્રવાહ, એની વાત, બરાબર છે. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં, જેમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત કરશું. ટિલ ધેન ટેક કેર.